તો મચ્છુ નદીમાં ભારે વરસાદના કારણે મોરબી, વાંકાનેર અને માળિયાની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। મચ્છુ 1 ડેમના 7 ફૂટ ઓવરફ્લો થયો। મચ્છુ 2 ડેમના 28 દરવાજા અને મચ્છુ 2 ડેમના 3 ડેમના 16 દરવાજા ખોલી દેવામાં આવ્યા, જેથી મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યા છે। તો વાંકાનેર અને મોરબી તેમજ માળિયામાંથી અંદાજે 3000નું સ્થળાંતર કરાયું છે। મોરબી પંથકમાં ગઈકાલ રાતથી જ શરૂ થયેલા ભારે વરસાદ ઉપરાંત ચોટીલા પંથકમાં આબ ફાટવા જેવી પરિસ્થિતિને કારણે મોરબી, માળિયા અને વાંકાનેરની સ્થિતિ અતિ ગંભીર બની છે। તંત્ર દ્વારા અગમચેતી વાપરીને માળિયા અને મોરબી તાલુકાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ડેમના દરવાજા ખોલતા મોરબી મચ્છુ નદી દરિયાની જેમ ઘૂઘવાટા મારી રહી છે અને કાળાપુરની ગોળાઈ સુધી જળસ્તર પહોંચી ચૂક્યું છે। તો રાહત અને બચાવની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। મચ્છુ નદીમાં નવા નીરની આવક થઈ છે। લોકો આ નીર જોવા માટે પણ આવ્યા, સાથે જ આસપાસના જે રહીશો છે, જે ગામડાઓ છે, તે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો મચ્છુ નદીમાં પાણીની આવક થતાં હાલ વહીવટીતંત્ર સાબદું બન્યું છે। તો રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તો ભારે વરસાદના કારણે મોરબીના રબારીવાસ ખાલી કરાવવામાં આવ્યો છે અને લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। તો વાંકાનેરના મહિકા ગામે 125 કુટુંબોને સલામત સ્થળે ખસેડાયા છે। તંત્રએ તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરી છે। મોરબીના માળિયામાંથી 300 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જ્યારે વાંકાનેરના દેવકી જટવાસ, વીસીપરા અને કુંભારપરામાંથી 1500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ સિવાય વાંકાનેરના મેસિયા ગામે 15 પરિવારોને સલામત સ્થળે ખસેડાયા છે। લોકોને સલામત સ્થળે ખસેડાયા બાદ જે સ્થળે રાહત કેમ્પ શરૂ થયા છે ત્યાં લોકોના ભોજન સહિતની સુવિધા આપવામાં આવી રહી છે। તો મોરબીનું મચ્છુ ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે। તો રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મચ્છુ નદીમાં નવા નીરની આવક થઈ છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેમને ત્યાંથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। જી, તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડેપ્યુટી કલેક્ટર રેખાબા સરવૈયા। મેડમ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ રાહત અને બચાવની કામગીરી માટે શું કરવામાં આવી રહ્યું છે? સૌથી પહેલા તો વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબ સહિતનું બધું જ વહેલી સવારથી કંટ્રોલ રૂમની અંદર જ છે અને બધા પોતપોતાની ફરજ પર ઓન ડ્યુટી છે। મળતા સમાચાર પ્રમાણે મચ્છુ ડેમની અંદર જે વધારાની ઉપરવાસના પાણીની આવક થઈ છે એના કારણે મચ્છુ 1, મચ્છુ 2 અને મચ્છુ 3 એમાં ક્રમશઃ નવા પાણીની આવક મધરાતથી ચાલુ થઈ હતી અને આશરે ક્યુસેકમાં જો વાત કરીએ તો 2,41,000 ક્યુસેક જેવું પાણી એની અંદર છોડવામાં આવેલું, જેથી કરીને પ્રિકોશનરી પગલાં લઈ અને સલામત સ્થળે ઓલરેડી જે વિસ્તારો આવતા હતા એ ગામોને ચેતવણી આપી અને ખસેડી દેવામાં આવ્યા હતા। એટલે માનવ હાનિની કોઈ પણ ઘટના બનવા પામી નથી, પણ નીચાણવાળા વિસ્તારોની અંદર જે લાગુ પડતા હોય એમાં જ્યાં પણ માણસો ફસાયેલા હતા એમને પણ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા છે અને હાલમાં મોરબીમાં વરસાદ ચાલુ નથી, એટલે બચાવની કામગીરી માટે ફૂડ પેકેટ પહોંચાડવાથી લઈ અને તંત્ર તરફથી જે કંઈ સુવિધાઓ છે એ દરેક અધિકારી પોતાની રીતે ફરજ પર છે અને હાલમાં વરસાદ અહીંયા ચાલુ નથી, પણ માળિયાની અંદર ખાસ કરીને એક જે ઇસ્યુ છે એ પણ અત્યારે મળતા સમાચાર પ્રમાણે ધાબા ઉપર 15 થી 16 લોકો જે ફસાયા છે એમના માટે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વાત કરીને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે અને જામનગરથી એ કેપ્ટનના સમાચાર પણ મળી ગયા છે કે હેલિકોપ્ટર ત્યાંથી રવાના થઈ ગયું છે અને થોડી જ વારની અંદર માળિયાની અંદર જે ફસાયેલા લોકો છે એમને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે। આ સિવાય જિલ્લામાં વાંકાનેરની અંદર પણ ઘણી જ પાણીની સ્થિતિ વણસી હતી
પણ જાનહાનિના કોઈ સમાચાર છે નહીં જી, અને સલામત સ્થળે તંત્ર દ્વારા આગોતરા પગલાં લઈ અને ખસેડવામાં આવેલા હતા, જી જેથી કરીને પરિસ્થિતિ છે એ જેટલી વણસી શકવી જોઈએ એટલી વણસી શકી નથી એવું આપણે કહી જી. શકાય અને લોકોમાં પણ ગભરાટ ન ફેલાય એટલા માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ.